તમારું મોઢું પાન મસાલા ગુટકા ખાવાના લીધે ધીરે ધીરે બંધ થઈ ગયું છે? શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા અને છાલા પડે છે? શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે? નોર્મલ ખાવાનું પણ તીખું લાગે છે? શું તમારા મોઢાના કેન્સરના સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે? મને એક વખત મોઢાને કેન્સરની સર્જરી થઈ ગઈ છે, ફરીથી રિકરન્સ ના થાય તે માટે શું કરવું જોઈએ? જો તમને આ સવાલ હોય તો આ ન્યૂઝ વિડીયો જરૂરથી જોજો. તમારો પરિચય? હેલો, હું ડૉક્ટર કર્તવ્ય અગ્રવાલ, ટબેકો સજેશન એક્સપર્ટ. ઓલીથેરાપી શું છે? ઓલીથેરાપી એક મોડર્ન અને વૈજ્ઞાનિક નોન સર્જિકલ પ્રોસિજર છે જે ઓએસએમએફમાં હેલ્પ કરે. ઓએસએમએફ શું છે? ઓએસએમએફ એક પ્રી કેન્સરસ કન્ડિશન છે જે પાન મસાલા ગુટકા તંબાકુ ખાતા હોય એના લીધે મોઢું ઓછું ખુલતું હોય, એમાં ઓલીથેરાપી હેલ્પફુલ રહે. ઓલીથેરાપીથી કોને લાભ થઈ શકે? ઓલીથેરાપી ક્યારે હેલ્પ કરે? જેને 2 થી 3 આંગળ કે માઉથ ઓપનિંગ રિડ્યુસ થઈ ગયું હોય, મોઢું ના ખુલતું હોય પાન મસાલા ગુટકા ખાવાના લીધે, એમાં હેલ્પફુલ રહે છે. કેવી રીતે કરવામાં આવે છે ઓલીથેરાપી? ઓલીથેરાપી એક નોન સર્જિકલ પેઇનલેસ પ્રોસિજર છે. જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમનું પહેલાં ડાયગ્નોસિસ છે, હેબિટ કેટલી હતી એમનાથી, પછી એમને પેઇનલેસલી પહેલાં લેઝર થેરાપી દેવામાં આવે, પછી એમને સ્પેસિફિક એક્સરસાઇઝીસ વિથ એમને જે થેરાપીના સ્ટેપ્સ છે એ ફોલો કરવામાં આવે. આ પીડાદાયક છે, જે એનાથી કંઈ તકલીફ કે એવું કંઈ થાય છે ખરી? ઓલીથેરાપીના કોઈ સાઇડ ઇફેક્ટ નથી. એઝ એ નોન ઇન્વેઝિવ પ્રોસિજર, એટલે કોઈ સર્જિકલ પ્રોસિજર વિનામાં આપણે ફોલો કરીએ છીએ. એટલે પોસ્ટ ઓલીથેરાપી એમને વોક ઇન વોકઆઉટ અહીંયા આવ્યા પછી ઇઝીલી એ લોકો બહાર એમનું ડે ટુ ડે શેડ્યુલ કન્ટિન્યુ કરી શકે છે. કેટલા સેશન હોય છે આમાં? નોર્મલી જેને મોડરેટ માઉથ ઓપનિંગ હોય એમને 2 થી 3 સેશનની જરૂર પડે, અને જેને બહુ જ રિડ્યુસ માઉથ ઓપનિંગ હોય, જેમ કે 2 થી 2 આંગળની નીચે હોય, તો એમને 5 થી 6 સેશનની રિક્વાયરમેન્ટ પડે. મોઢું કેટલું ખુલ્લું થઈ શકે આનાથી? ઓલીથેરાપી કરાયા બાદ જેમ કે જે પેશન્ટને 1 ફિંગર હોય તો આફ્ટર 3 to 4 સેશન એમને 2 આંગળથી લઈને 3 આંગળનો ડિફરન્સ પડતો હોય છે. આની કોઈ સાઈડ ઇફેક્ટ ખરી? આમાં કોઈ આની સાઇડ ઇફેક્ટ નથી, અને કોઈ પણ રીતના જે પ્રોસિજર જ્યારે કરવામાં આવતી હોય ત્યારે પણ કોઈ સાઇડ ઇફેક્ટ્સ ના આવે. આની ઘરે પણ કોઈ એક્સરસાઇઝ કરી શકાય ખરી? ઓકે, આફ્ટર ઓલીથેરાપી નોર્મલી જે અમે સજેસ્ટ કરીએ અને એમે પ્રોસિજર જે થાય એના પછી એમને સ્ટેપ્સ ફોલો કરવામાં આવે ઘરે, એ છે માઉથ ઓપનિંગ ડિવાઇસથી એમને એક્સરસાઇઝ કરવામાં આવે જોઈએ, જેલ વાપરવાની અમારી ઓએસએમએફ જેલ અને ઓએસએમએફ પોપ્સ જે પ્રોસિજર છે ઓએસએમએફ વિટા જોડે એ ઘરે એમને ફોલો કરવાની. આના પછી આપણે રોજિંદી પ્રક્રિયા ચાલુ રાખી શકાય? યસ, આફ્ટર ઓલીથેરાપી જે રોજિંદી પ્રક્રિયા છે એ ઘરે એ ફોલો કરે, મતલબ જે પણ એમનું જે ડે ટુ ડે શેડ્યુલ કન્ટિન્યુ કરી શકે છે. અને આનું જો ઈલાજ ના કરાય તો આની કોઈ થઈ શકે ખરી? ઓકે, જે પણ નોર્મલી જે ઓલીથેરાપી કેમ સજેસ્ટ કરે કે ઓએસએમએફ છે એક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધું છે કે એક પ્રી કેન્સરસ કન્ડિશન છે. અગર ઓએસએમએફનું ના ટ્રીટ કરવામાં આવે તો કેન્સર થઈ શકે છે, અને 100 માંથી 25 લોકોને કેન્સર થાય છે. આનું પરિણામ કેટલું ટકાઉ છે એ તમે? ઓકે, જે જેટલાય પેશન્ટ્સ અમારી પાસે આવ્યા છે, અમારી ઓલીથેરાપી ઓએસએમએફ માઉથ ઓપનિંગ કિટ જે યુઝ કરતા હોય છે, એ તમે અમારા યુટ્યુબ ચેનલ જેમ કે ડૉક્ટર ભરત અગ્રવાલ કા ઓએસએમએફ માઉથ ઓપનિંગ કિટ તમે ખાલી યુટ્યુબ પર સર્ચ કરશો તો અમારા હેપી રિવ્યૂઝ અને પેશન્ટ કેવા સેટિસ્ફેક્શન છે એ જોઈ શકો છો. હું ડૉક્ટર ભરત અગ્રવાલ, કોસ્મેટિક એન્ડ ઇમ્પ્લાન્ટ ડેન્ટલ સર્જન, 30 વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. વારંવાર પૂછાતા પ્રશ્નો OCPR ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ વિશે હોય છે. તો શું છે પ્રોગ્રામ? હા, OCPR પ્રોગ્રામ એટલે શું કે જેમાં મોઢાના કેન્સરથી કઈ રીતે બચાવી શકાય, અને આ પ્રોગ્રામમાં આરોગ્ય જાગૃતિ, મોઢાના કેન્સરની ઓળખ, અમે આખો એક પ્રોગ્રામનો પુનર્વસન માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે. કોને OCPR પ્રોગ્રામની જરૂર છે? હા, વેરી ગુડ ક્વેશ્ચન કે ભાઈ કોને OCPRની જરૂર પડે? હવે જે લોકો પાન મસાલા ગુટકા ખાતા હોય, પછી સતત એના મોઢામાં ચાંદા પડતા હોય ફ્રિકવન્ટલી, કે ભાઈ મને વારંવાર ચાંદા પડે છે, પછી એનું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે, ક્લોઝ થવા માંડે. તો બીજું કે જેને ઓરલ કેન્સર હોય, ઓલરેડી ઓરલ કેન્સર થઈ ચૂક્યું છે, સેકન્ડરી ન થાય, જેને રેડિયેશન ઇન્ડ્યુસ માઉથ ઓપનિંગ છે એ ક્લોઝ થઈ જાય, તો એમાં ઓલીથેરાપીની જરૂર પડે. આ પ્રોગ્રામમાં શું શું સમાવેશ છે? આ પ્રોગ્રામમાં શું સમાવેશ છે કે એક તો મુખ કેન્સરનું સ્ક્રીનિંગ આપતા હોઈએ છીએ, પ્લસ અમે એને મોઢાના કેન્સરમાં શરૂઆતમાં ઓળખ કઈ રીતે કરવી. ઘણા લોકોને ડર હોય મને કેન્સર થઈ ગયું, મને કેન્સર થશે, તે લોકો માટે પછી ઓએસએમએફથી વધુ મોઢું ન ખુલે, કે ભાઈ ઓએસએમએફથી મોઢું બંધ થઈ ગયું હોય તો એને અમે
સર્જરી વગરની ઓલી થેરાપી આપતા હોઈએ છીએ. બીજું કે એને ઘરે બેઠા એક માઉથ ઓપનિંગ કીટ હોય છે કે જેનાથી મોઢું ખુલી શકે. ભારત ગુજરાતમાં બહુ ચિંતા છે આના વિશે શું કહેશો? સૌથી વિશ્વમાં વધારેમાં વધારે ઓરલ કેન્સરના કેસ ઇન્ડિયામાં છે અને ઇન્ડિયામાં પણ ગુજરાતમાં વધારે છે, કારણ કે આપણે લોકોએ પાન મસાલા ગુટખા ખાવાનું સતત ચાલુ હોય છે અને આપણે ઓરલ કેર જે કહેવાય મેન્ટેનન્સ કરતા હોતા નથી. આની સારવાર કઈ રીતે લઈ શકાય છે? હા, હવે આની સારવાર શા માટે લેવી જોઈએ? આજે તમારું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે કે ભાઈ 4 ફિંગરમાંથી 3 પાન મસાલા ખાવાનું ચાલુ હોય, 3 ફિંગરમાંથી ધીરે ધીરે, તો તમારે સમજી લેવું કે મોઢું જો બંધ થવા માંડે. ઘણા લોકો કહે સાહેબ મારો મિત્ર તો 25 વર્ષ થયા હતા એને કાંઈ નથી થતું, મને થયું. તો ભાઈ તમે સેન્સિટિવ છો, એ સેન્સિટિવ નથી. એટલે આના માટે થઈ તમારું એક તો વ્યસનો બંધ કરી દેવા અને મોઢું મેન્ટેન ખુલ્લું રાખવાની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની. આને રોકવા માટેના કોઈ ખાસ ઉપાય ખરી? હા, ઓરલ કેન્સર ન થાય એના માટે તમારે મેં તમને કીધું એમ ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસની સારવાર કરાવવી અને તમારે વ્યસનો છોડી દેવા.